કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી ખોટો મેસેજ કરી છેતરપિંડી આચરનાર ગઠિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ખરીદ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી ખોટો મેસેજ કરી છેતરપિંડી આચરનાર ગઠિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે। આરોપી અમિત ભરત હીરપરા નામે છેતરપિંડીના શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અગાઉ કાપોદ્રા વિસ્તારમાં એક એસી ખરીદી દુકાનદારને ઓનલાઈન પેમેન્ટ કરું કહી પેમેન્ટ નહીં કરી ચૂનો ચોપડ્યો હતો, જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। કાપોદ્રા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ અલગ અલગ જગ્યાએ છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। કાપોદ્રા પોલીસ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગોદરેજ કંપનીનું એસી જપ્ત કરવામાં આવ્યું છે। કાપોદ્રા પોલીસ દ્વારા અન્ય આરોપી વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓને લઈ આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। મહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો, જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો, જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હીરપરા, તેણે એર કન્ડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું। ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે, અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો। અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યું છે। આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે। હા, આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે। લગભગ 10 થી 12 જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે। આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।